ભાવનગરમાં ખેડૂતોની સમસ્યાઓના મુદ્દે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું અને ખેડૂતોની આ વિવિધ સમસ્યાઓના મુદ્દે રેલી યોજીને વિરોધ કર્યો હતો। 7 રસ્તા સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું। વીજ પોલ નાખતી ખાનગી કંપનીઓ મનમાની કરતી હોવાનો તેમણે આક્ષેપ લગાવ્યો છે। વિરોધ કરનારા 15થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત થઈ ચૂકી છે। મહિલા કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડી દીધા હતા। જે નાના નાના ખેડૂતો છે 2-5 વીઘાના અને એની જમીન છીનવાઈ જાય તો આજીવન રોજીરોટી એની પાસેથી છીનવાઈ જાય એ ન છીનવાય એના સંદર્ભમાં અમે આજે કલેક્ટરને આવેદન આપીએ છીએ કે કાં તો ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે, કાં તો ખેતરમાં જે થાંભલો ખોડવામાં આવે છે એનું ભાડું આપવામાં આવે, જેથી કરી ખેડૂત આજીવન એનું પરિવારનું ગુજરાન ચલાવી શકે એ રજૂઆત કરી અને આજે સખતમાં સખત કોંગ્રેસ દ્વારા આ વીજ કંપનીઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે।